ચલો ત્યારે સ્વાધ્યાયન પોથી ધોરણ 5 ની વાત કરીએ છીએ આપણે ઘણા બધા પાઠ આની અંદર ભરાઈ ગયા છે એમાં આપણે ભાગ 5 ધોરણ 5 અને ભાગ 5 ની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ આ સરસ મજાની સ્વાધ્યાયન પોથી તમારી પાસે છે તો તમારી પાસે ગાઈડ એપ્લિકેશન પણ છે ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે આ તમામ પ્રશ્નોના જવાબ તમને ત્યાં મળી જશે પ્લે સ્ટોર પર જવાનું છે પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ્લિકેશન તમને મળી જશે લગભગ દરેકના મોબાઈલમાં છે આ તો જેના મોબાઈલમાં ના હોય એની વાત છે ત્યાં જઈને તમે તમારું ધોરણ 5 નું ફોલ્ડર ખોલશો એટલે ત્યાં ખજાનો છે આવનારી પરીક્ષાના પેપરો પણ તમને ત્યાં મળી જશે ચલો ત્યારે પહેલા ઝડપથી જઈએ પહેલા હા એ વસ્તુ પાછી આપણે ચેનલને જે લોકો મિત્રોએ સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરી દો અને જે મિત્રોએ વિડીયોને લાઇક નથી કર્યો લાઇક કરી દો અને કમેન્ટમાં દોસ્તો તમારે જે પણ સુઝાવ હોય અને યસ સર તો ખાસ લખીને તમારી હાજરી પુરાઈ દો ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે જે ઇંગ્લિશમાં 9મો પાઠ ભણચાડીએ છીએ ફ્રેન્ડશિપ મિત્રતા 9મો પાઠ આપણે ચલાવીએ લેટ્સ પ્રેક્ટિસ ની અંદર આની અંદર પ્રેયર સિંગલ સિંગિંગ એન્ડ એક્સટેન્ડિંગ છે લોન વર્ડ્સ છે યુઝ ઓફ ડિક્શનરી છે રીડિંગ કમ્પેરિઝન છે ડિસ્ક્રિબેબલ ડિટેલ્સ ઓફ ઇન્વિટેશન કાર્ડ છે ડિસ્ક્રિબ અબાઉટ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી છે WST ક્વેશ્ચન છે અને ડાયલોગ છે આટલું આપણે આની અંદર શીખવાનું છે ચાલો અહીંયા આપણને એક્ટિવિટી એકની અંદર એક સરસ મજાની પ્રેયર આપી છે પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ પ્રેઇંગ ઇન ધ નૂન પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે હવે આ એક સરસ મજાની પ્રાર્થના છે પ્રેયર એમાં આપણે હવે આ ડાન્સિંગ પ્લેઇંગ અને કુકિંગ મૂકીને આપણે શબ્દો પૂરા કરીને આપણે કવિતા પૂરી કરવાની છે જો ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ ડાન્સિંગ વેન ધ સન ગોઝ ડાઉન હવે પ્લેઇંગ આપણે મૂકવાનું પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન હવે ત્રીજો શબ્દ છે કુકિંગ મૂકીને આપણે કરવાનું છે કુકિંગ ઇન ધ મોર્નિંગ કુકિંગ ઇન ધ નૂન ટાઈમ cooking when the sun goes down હવે અહીંયા જો change the first letter of the following words and make new word you can હા અહીંયા શું કરવાનું છે આ પાઠમાંથી આ પહેલો શબ્દ છે એ આપણે બદલીને આની જગ્યાએ એસ કરીને આપણે બીજો શબ્દ મૂકીને એક નવો સ્પેલિંગ બનાવવાનો છે તો જો ક્લેપની અંદર આપણે એસ મૂક્યો એચ થી આપણે બનાવ્યો ડબલ્યુ વોશ થઈ ગયું કટ થી થઈ ગયું બટ હેન્ડ થી થઈ ગયું સેન્ડ ટેસ્ટ થી થઈ ગયું બેસ્ટ કમ થી થઈ ગયું સમ કેક થી થઈ ગયું લેક સાઉન્ડ નું થઈ ગયું ફાઉન્ડ કાઇન્ડ નું થઈ ગયું માઇન્ડ સોંગ નું થઈ ગયું લોંગ વુડ નું થઈ ગયું ગુડ અને બાઇક નું થઈ ગયું લાઇક હવે આને આપણે એક અક્કાવાળી ડિક્શનરીમાં ગોઠવવાનું છે ફ્રેન્ડ્સ ફીલ એમાં આપણે પહેલું આવશે ફીલ આવશે પછી ફોરએવર આવશે આ પહેલું આવશે આ બીજું આવશે પછી ત્રીજું આવશે ફ્રેન્ડ અને ચોથું આવશે ફાઉન્ડ આપણે લખેલું છે એમાં પહેલું આવશે બર્થડે બીજું આવશે બીટર ત્રીજું આવશે બોટલ અને ચોથું આવશે બ્રેવ એ પણ આપણે લખેલું છે પહેલું આવશે ડેફિનેટલી બીજું આવશે ડિફિકલ્ટ ત્રીજું આવશે ડોલ અને ચોથું આવશે ડ્રીમ એ પણ આપણે લખેલું છે અહીંયા પહેલું આવશે હાર્ડ બીજું આવશે હેલ્પ ત્રીજું આવશે હોલિડે અને ચોથું આવશે હોલિડે પણ આપણે લખ્યું હુ વોટ વેર વેન અને વેન તો પહેલું આવશે વોટ બીજું આવશે વેન ત્રીજું વેર અને ચોથું વુ એ પણ આપણે લખેલું છે ચલો હવે જોઈએ હુ વોઝ એક્ટિવિટી ચોથાની વાત કરીએ એક્ટિવિટી ચોથાની અંદર છે હુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ પ્રશ્નનો જવાબ આપવાના છે તો રઘુ વોઝ માધવ્સ ક્લોઝ ફ્રેન્ડ પછી બીજો પ્રશ્ન છે રઘુ સ્લેપ્ડ માધવ ટ્રુ ઓર ફોલ્સ સાચું કે ખોટું તો સાચું ટ્રુ વેર ડીડ માધવ રાઇટ ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી ક્યાં લખ્યું કે આજે મારા મિત્રએ મને લાફો માર્યો માધવ રોટ ઇઝ ઓન ધ સેન્ડ માટીમાં લખ્યું ધ લેક વોઝ બ્યુટીફુલ એન્ડ cool. Raghu and Madhav started talking bath in the क्या lake સાચો સવાલ હોય એની પર આપણે રિવર વેલ કે લેક તો લેક માધવ સેવડ રઘુ ટ્રુ ઓર ફોલ્સ માધવે રઘુને બચાવ્યો તો ફોલ્સ વોટ વોઝ ધ મેસેજ ઓન ધ સ્ટોન ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવડ માય લાઈફ આજે મારા બેસ્ટ મિત્રએ મને મારી જિંદગી બચાવી એક્ટિવિટી 5 જોઈએ યુ આર ઇન્વાઇટેડ ક્રિષ્નાસ બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન કાર્ડ છે આપણને બધાને બોલાયા છે જવાનું છે 25 મે છે એટલે અત્યારથી ના જતા રહેતા સમય 7:30 નો છે હવે રાજુલા આપણે આવીશું બધા માતૃદર્શન વૃંદાવન સોસાયટી રાજુલા બરાબર તો ધીસ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ઓફ કોના બર્થડે નું છે તો ક્રિસાસ બર્થડે અહીંયા ધ બર્થડે ઇઝ ઓન 25 મે ધ ટાઈમ ફોર 7:30 PM બરાબર 7:30 PM ધ એડ્રેસ ઓફ ધ બર્થ પાર્ટી ક્યાં છે માતૃદર્શન વૃંદાવન સોસાયટી રાજુલા વેન ઇઝ યોર તમારો બર્થડે ક્યારે છે તો તમે લખી શકો માય બર્થડે ઇઝ તમારા બર્થડેની તારીખ લખવાની અહીં મહિનો લખવાનો વર્ષ લખવાનું બરાબર અહીં મેં 17 જાન્યુઆરી 2015 લખેલો છે જો કોઈનો આવે તો હેપી બર્થડે બરાબર
હવે અહીંયા રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ માય બ્રધર માય સિસ્ટર યુઝિંગ ધ ક્લુઝ. આનો ઉપયોગ કરીને મારા બ્રધર અથવા મારા સિસ્ટર ઉપર તમારે એક પેરેગ્રાફ લખવાનો છે. ટાઇટલ છે માય બ્રધર્સ નેમ ઇઝ મિવાન્સ. હી ઇઝ 12 years old. હી lived in Ahmedabad. He is very kind and helpful by nature. His favorite food is dosa. He loves to play cricket in the evening. His favorite subject is English. His hobby is reading storybooks. I love my brother very much. બરાબર, આ રીતે આપણે એક સરસ મજાની બ્રધર ઉપર એક નાનકડો પેરેગ્રાફ લખી દેવાય. હવે વોટ ઇઝ યોર નેમ, આપણે અહીંયા આપણું નામ લખવાનું છે, તો તમારું નામ લખજો. માય નેમ ઇઝ, તમે તમારું લખી શકો છો. હુ ઇઝ યોર મધર, માય મધર ઇઝ, તમારા મમ્મીનું નામ લખી શકો છો. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલ ક્યારે જાઓ છો? લગભગ આપણે બધા 10:30 જઈશું એટલે જવાબ આપણો બનશે. હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધેર સ્કૂલ, તો લગભગ બધાની સ્કૂલમાં 7 થી 8 ટીચર હોય, તો ધેર આર 7 ટીચર્સ ઇન માય સ્કૂલ. વેર આર યુ રાઇટ નાઉ, તમે અત્યારે ક્યાં છો? તો અત્યારે તમે આ વિડીયો લખવા માટે ઘરે જ બેઠા હશો, અથવા તમે લખતા હશો એટલે આઈ એમ એટ હોમ રાઇટ નાઉ, અત્યારે ઘરે છું. ચલો અહીંયા આપણે એક્ટિવિટી 8 ની અંદર આપણે વોટ ટુમોરો શ્યોર ગુડ મોર્નિંગ લેટ્સ, આનાથી આપણે આ ઓપ્શન આપે છે, એનાથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તેજસ્વી કહે છે ગુડ મોર્નિંગ દીદી. પ્રગતિ કહે છે ગુડ મોર્નિંગ તેજસ્વી, એટલે આપણે ગુડ મોર્નિંગ લખીશું. તેજસ્વી કે ટુમોરો ઇઝ હોલિડે, આવતીકાલે રજા છે, તો આપણે ટુમોરો લખીશું. લેટ્સ પ્લાન ટુ ગેટ ધ મ્યુઝિકલ ઇવેન્ટ. બટ વોટ શેલ વી ડુ, આપણે શું કરીશું? તેજસ્વી કે વી શેલ સિંગ ગુજરાત ગૌરવ ગીત. પ્રગતિ કહે છે લેટ્સ પ્રેક્ટિસ ઇટ નાઉ, આપણે ચલો એની પ્રેક્ટિસ કરીએ. યસ ધેટ ઇઝ ગ્રેટ. તો અહીંયા આપણે સરસ મજાનું તમારું આપણે ઇંગ્લિશનો 9મો પાઠ ફ્રેન્ડશિપ આપણે સરસ મજાનો પૂરો કર્યો. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો, અને સૌ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, કમેન્ટમાં દોસ્તો યસ સર લખો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.